નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, સાવરણીથી કચરો કાઢો તેની 10 મિનિટ પહેલા આ કામ કરી નાખજો। તો મિત્રો, આ વિડીયોમાં તમને ખૂબ જ સરસ મજાની જાણકારી જાણવા મળવાની છે, તે માટે આ વિડીયોને તમે અને આ માહિતીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। મિત્રો, ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે અને સાવરણી કોઈ પણ વ્યક્તિને કરોડપતિ પણ બનાવી શકે છે અને સાથે સાથે જો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે વ્યક્તિને કંગાળ પણ બનાવી શકે છે। મિત્રો, શુકન અને અપશુકન તે આપણા શાસ્ત્રોમાં સાવરણીને લઈને જોડાયેલા છે, જેના પ્રયોગ કરવાની વિધિને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। આ તેવા લોકો માટે છે જે આ બધી વસ્તુઓને માને છે અને શાસ્ત્રોમાં 100% વિશ્વાસ રાખે છે। તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ અને કઈ રીતે રાખવી જોઈએ। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં સારી સાવરણીને લક્ષ્મી માતા અને ખરાબ સાવરણીને અને તૂટી ગયેલી સાવરણીને અલક્ષ્મી સાથે જોડવામાં આવે છે। સાવરણીનો ખોટો પ્રયોગ આપણા જીવનમાં દરિદ્રતા ફેલાવે છે અને તેને સાચો ઉપાય કરવામાં આવે તો આપણને તે ગરીબથી ધનવાન પણ બનાવી શકે છે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પણ પ્રદાન કરવામાં ખૂબ જ મદદ કરે છે અને આપણા જીવનમાં સફળતાના દ્વાર ખુલી જાય છે। મિત્રો, જો તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હોય તો કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ જો તમારા જીવનમાં ઉથલ-પુથલ ચાલી રહ્યું હોય તો આવી ભૂલો સાવરણીને લઈને કોઈ દિવસ ન કરતા અને સાથે સાથે તમારા જીવનમાં ધનનો નાશ થઈ રહ્યો હોય અને સફળતાના દ્વાર નથી ખુલી રહ્યા। અને મિત્રો, આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં નકારાત્મકતા શક્તિઓનું નથી ફેલાઈ રહી ને તો સાવરણી આપણા ઘરમાં નકારાત્મકતા ફેલાવવાનું પણ ખૂબ જ વધારે કામ કરે છે અને તેનો સાચો પ્રમાણમાં ઉપયોગ કરવામાં ન આવે તો આવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને આપણા ઘરમાં તે સકારાત્મકતા પણ લાવી શકે છે। મિત્રો, ખોટા સમયે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે તો તે આપણા જીવનમાં ગરીબાઈ અને દુર્દશા લાવી શકે છે અને તેની બીજી તરફ જો સાવરણીનો ઉપયોગ સરખી રીતે કરવામાં આવે તો તે કરોડપતિ પણ બનાવી શકે છે। મિત્રો, આજના સમયમાં લોકો નોકરી કરતા હોય અને ધંધો કરતા હશે, તેથી લોકો પાસે વધારે ટાઈમ નથી હોતો। મિત્રો, હંમેશા એવું કહેવામાં આવે છે કે સવારમાં જ સાવરણીથી કચરો કાઢવો જોઈએ, પરંતુ મિત્રો, જુઓ તમારી પાસે સવારમાં ટાઈમ ન હોય તો તમે સવારમાં 5-10 મિનિટ વહેલા ઉઠીને સવારમાં જ તે કચરો કાઢી નાખો, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા વધારે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જા વધારે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે। જો તમે માત્ર 10 મિનિટ માટે પણ સવારમાં સાફ ન કરી શકો તો તમે આ કામને સાંજે જ કરી નાખો। સાંજે સૂર્યાસ્ત પછી તે કચરાને કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવા। સાંજે સૂર્યાસ્ત પછી તે કચરાને કોઈ દિવસ ઘરની બહાર ન કાઢતા, એટલે કે તમે જે કચરો કાઢીને ઘરમાં ભેગો કર્યો છે તેને તમે સાંજના સમયે સૂર્યાસ્ત પછી ઘરની બહાર ન કાઢો। તો મિત્રો, હવે તમને જણાવીએ કે તમારે કયા પક્ષમાં અને કયા દિવસે સાવરણી ખરીદવી જોઈએ અને તે દિવસ અને તે પક્ષ સારો અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને કયા દિવસે તે સાવરણીને ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ અને કયા દિવસથી તમારે નવી સાવરણીને કામ કરવામાં તમારે લેવી જોઈએ। તો મિત્રો, હવે તમને સૌથી પહેલા એ પ્રશ્નનો જવાબ આપી દઈએ કે નવી સાવરણીને કાઢવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ કયો માનવામાં આવે છે। મિત્રો, તો સર્વશ્રેષ્ઠ દિવસ છે શનિવાર। તમે કોઈ પણ દિવસે સાવરણીને ખરીદી હોય, પરંતુ તમારે તેને ઉપયોગમાં માત્ર શનિવારથી જ લેવી જોઈએ। મિત્રો,
અઠવાડિયામાં કુલ ટોટલ 7 દિવસ હોય છે. તેમાં મિત્રો સોમવાર, બુધવાર અને શુક્રવાર તે સામ્યવાર ગણવામાં આવે છે. તે દિવસે તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ અને રવિવાર, મંગળવાર અને શનિવારે સાવરણી ખરીદવી વિશેષ માનવામાં આવે છે. દિવાળીના દિવસ જેવા શુભ તહેવારે તમે ઘરમાં સાવરણીને ખરીદીને લાવી શકો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, સામ્યવાર ઉપર સાવરણી ખરીદવાથી ધનની હાનિ થાય છે અને ઘરમાં પ્રવેશે છે અને ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે. મિત્રો, તમે કોઈ પણ દિવસે સાવરણીને ખરીદો, પરંતુ જો શક્ય હોય તો શનિવારના દિવસથી જ તેને ઉપયોગમાં લેવાનું શરૂ કરવું જોઈએ. તે સર્વશ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. તે તમારા માટે સૌથી વધારે ધન સંપત્તિ આગમનનો સ્ત્રોત બને છે. તો મિત્રો, હવે અમે તમને જણાવી દઈએ કે કયા ખૂણામાં તમારે સાવરણીને રાખવી જોઈએ અને કયા ખૂણામાં તમારે તેને ન રાખવી જોઈએ. મિત્રો, જે દિશામાં આપણે મંદિરનું સ્થાન હોય છે, જ્યાં આપણે મંદિર બનાવીએ છીએ, એટલે કે તેને ઈશાન દિશા ગણવામાં આવે છે, તો તે દિશામાં તમારે ભૂલથી પણ સાવરણીને ન રાખવી જોઈએ, કારણ કે તે આપણું પૂજાનું સ્થળ હોય છે. એ માટે પૂજા સ્થળમાં ભૂલથી પણ કોઈ દિવસે સાવરણી ન રાખવી જોઈએ. મિત્રો, તમે આ દિશામાં અથવા તો આ ખૂણામાં સાવરણીને રાખો છો. તમારે દેવી દેવતાઓનું જે સ્થાન હોય તે સ્થાનેથી દેવી દેવતાઓ ઘરમાં નથી પધારતા, તે જગ્યાએ નકારાત્મક શક્તિઓ વધારે છે, તો તેને કારણે દેવી દેવતાઓ પણ ઘરમાંથી જતા રહે છે. તે માટે ઈશાન ખૂણામાં બિલકુલ પણ સાવરણી ન રાખવી જોઈએ. તો મિત્રો, પ્રશ્ન એ આવે છે કે સાવરણીને ક્યાં રાખવી? તો સાવરણીને રાખવા માટે સર્વશ્રેષ્ઠ સ્થાન છે તો તે છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો. તો મિત્રો, આપણે તેને નેતૃત્વ ખૂણો પણ કહીએ છીએ. તો તમે નેતૃત્વ ખૂણામાં સાવરણી રાખો છો તો માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થવા લાગે છે. એવું પણ માનવામાં આવે છે કે નેતૃત્વ ખૂણો ઘરમાં માલિકીનો હોય છે. તે માટે તમે નેતૃત્વ ખૂણામાં સાવરણી રાખો છો તો ઘરનો જે માલિક હોય છે તેની ખૂબ જ પ્રગતિ થવા લાગે છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે ઘરમાંથી કચરો કયા સમયે કાઢવો જોઈએ. તો મિત્રો, ઘરમાંથી કચરો કાઢવાનો સર્વશ્રેષ્ઠ સમય પહેલા 4 પ્રહર પર દર્શાવવામાં આવ્યા છે અને રાત્રિના 4 પ્રહરમાં ઘરમાંથી કચરો અથવા તો કચરા પોતા કરવાથી ઘરમાં દરિદ્રતા અને ગરીબી આવે છે. મિત્રો, અત્યારના સમયમાં જો તમારી પાસે સમય ન હોય તો તમે ગમે તે સમયે કચરો કાઢી શકો છો. વહેમ નાખવાની કોઈ જરૂર નથી. અને મિત્રો, તેની પાછળનું કારણ એક જ હોય છે કે તમારા ઘરને સ્વચ્છ, સુંદર અને સારું રાખવાનો. જો તમારે આટલું કરશો તો પણ તમારા ઘરમાં માતા લક્ષ્મી તુરંત જ આગમન થઈ જશે અને તમારા પર ધનની વર્ષા કરવા લાગશે. પરંતુ જો તમારાથી શક્ય હોય તો પહેલા 4 પ્રહરમાં તે કચરો કાઢવો જોઈએ અને રાત્રિના પ્રહરમાં ભૂલથી પણ કચરો ન કાઢવો જોઈએ. મિત્રો, માતા લક્ષ્મીના ઘરમાં રહેવા માટે સૌથી મહત્વની વસ્તુ એ હોય છે કે ઘરને સ્વચ્છ રાખવું. અને મિત્રો, જો તમે રાત્રે જો સાવરણીથી કચરો કાઢતા હોય તો તે કચરાને ઘરની બહાર ન ફેંકવો જોઈએ. તે નાની એવી ભૂલ કોઈ દિવસ ન કરવી જોઈએ. અને તમે દિવસમાં અથવા તો રાત્રે ગમે ત્યારે ઘરમાંથી કચરો કાઢી શકો છો, પરંતુ ઘરની બહાર કોઈ દિવસ કચરો ન ફેંકવો જોઈએ. ઘરમાંથી કચરો ફેંકવાનો સમય દિવસનો હોય છે, તે માટે રાત્રે કોઈ દિવસ ન ફેંકવો. અને મિત્રો, સાવરણીથી કચરો કાઢતા સમયે ભૂલચૂકથી પણ તમારો પગ સાવરણીને કોઈ દિવસ ન લગાડવો જોઈએ. તે એક તરફથી માતા લક્ષ્મીનું અપમાન પણ થયેલું માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે એ સ્થાનેથી ચાલીને અલક્ષ્મી ઘરમાં પધારે છે. મિત્રો, આપણે એવું સાંભળીએ તો એક વહેમ પ્રકારનું માનવામાં આવે છે, પરંતુ જો આપણે વૈજ્ઞાનિક અને સામાન્ય રીતે જોઈએ તો સાવરણીમાં શું હોય છે? તો સાવરણીમાં કચરો, કીટાણુ અને અન્ય પ્રકારના કચરા જોવા મળે છે. અને તમે સાવરણીને પગ લગાડો છો તો તમારા પગ પણ ગંદા થઈ જાય છે. અને મિત્રો, તમે હંમેશા તમારા મમ્મી અથવા તો દાદી પાસેથી સાંભળ્યું હશે કે સાવરણીને કોઈ દિવસ પગ ન લગાડવો જોઈએ. તો મિત્રો, તે માટે તેઓ એમ કહેતા હતા કારણ કે
તેમને ધર્મશાસ્ત્ર સાથે જોડી દેવામાં આવ્યું હતું. મિત્રો, એમાં પણ સાચી વાત છે કે જ્યારે તમે સાવરણીને પગ લગાડો છો તો તમારા પગ ગંદા થઈ જાય છે અને સાવરણીમાં આટલી બધી ગંદકીઓ હોય છે તે બધી તમારા પગમાં લાગી જાય છે અને પછી એ જ પગથી બધા કીટાણુ તમારા આખા ઘરમાં ફેલાઈ જાય છે, કેમ કે તમે આખા ઘરમાં ફરતા હોય છો. એ માટે મિત્રો, ક્યારે પણ તમારે સાવરણીને પગ ન લગાડવો જોઈએ. અને મિત્રો, જો સાવરણીને ભૂલથી પણ ક્યારે પગ લાગી ગયો હોય તો તે પગને ધોઈ નાખવો જોઈએ. અને મિત્રો, સાંજે સૂર્યાસ્ત પછી જો સાવરણીથી કચરો કાઢવો જ પડે તો તે કચરાને ભૂલથી પણ બહાર ન કાઢવો જોઈએ. અને મિત્રો, શાસ્ત્રોમાં જે તમે કચરો બહાર કાઢો છો તે માટીને માતૃકા માટી પણ કહેવામાં આવી છે અને તે માટીને ઘરની બહાર કાઢવાથી લક્ષ્મી માતા પણ ઘરની બહાર જતા જ રહે છે અને ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થવા લાગે છે. તે માટે હંમેશા સાવરણીને ઘરમાં છુપાવીને રાખો. ઘરમાં સાવરણીને ખુલ્લી જગ્યાએ અશુભ માનવામાં આવે છે, તે માટે ઘરમાં હંમેશા સાવરણીને છુપાવેલી રાખો. તો હવે મિત્રો, એ વાત આવે છે કે સાવરણીને તમારે કઈ જગ્યાએ ઘરમાં છુપાવીને રાખવી જોઈએ. તો સાવરણીને હંમેશા છુપાવવા માટે તમે કોઈ પણ એવો ખૂણો પસંદ કરી શકો છો કે જ્યાં કોઈ બહારનો વ્યક્તિ ન જોઈ શકે, પરંતુ તમે જ માત્ર તેને જોઈ શકો. પરંતુ સાવરણીને કોઈ દિવસ તમારા પલંગની નીચે છુપાવીને ન રાખો, અથવા તો સાવરણી કોઈ દિવસ રસોઈ ઘરમાં પણ ન રાખવી જોઈએ અને પૂજા ઘરમાં પણ ભૂલથી પણ ન રાખવી જોઈએ. અને જો આવી ભૂલો તમે કરશો તો ઘરમાંથી અનાજ ખૂબ જ ઝડપથી સમાપ્ત થવા લાગશે અને પલંગ નીચે તમે સાવરણીને રાખો છો તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો આવનારા સમયમાં કરવો પડી શકે છે. અને મિત્રો, જો તમારું ઘર નેગેટિવ એટલે કે નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત ન થાય તો તેના માટે તમારે સાંજના સમયે તમારી સાવરણીને તમારા ઘરના દરવાજાની સામે રાખી શકો છો અને 10 મિનિટ સુધી તમને તેમ જ રહેવા દો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, સાવરણીને રાત્રિના સમયે માત્ર ઘરના દરવાજાની સામે રાખવી જોઈએ. તેને તમારે માત્ર સાંજના સમયે જ રાખવી જોઈએ. તેને ભૂલથી પણ તમે દિવસ દરમિયાન ન કરતા. દિવસે સાવરણીને તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ છુપાવીને રાખી શકો છો. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.